આજે જીતુભાઈ છે એ પોતાનું ગામ હતું એટલે ટૂંકમાં પતાવ્યું. પણ મિત્રો, તમારા ગામે ગર્વ લેવા જેવી બાબત છે. અને ટંકારા તાલુકાએ ગર્વ લેવા જેવી બાબત છે. કિશોરભાઈ, જીતુભાઈ અને મહેશભાઈની ત્રિપુટી ટંકારાને મળી છે. હવે પછી જેને સાંભળવાના છે, હું સમય એના માટે જ વધારે રાખું છું. મારી તો બહુ ટૂંકી વાત કરવી છે, કારણ કે જિજ્ઞેશભાઈ પાછા વારે વારે હાથમાં નથી આવવાના. હું ગમે ત્યારે આવી જાય. અને મેં તો કિશોરભાઈને, જીતુભાઈને અને મહેશભાઈને કહ્યું છે કે જ્યારે પણ કાયદાથી વાત કરવાની આવે તમે મને દ્વારકાથી અહીંયા પહોંચતા 3 થી 3.5 કલાક થાય એટલો સમય આપજો, હું આવી જાય. અને રાસંગપર ગામમાં જ્યારે બન્યું નરેન્દ્રભાઈને, ત્યાં બપોરે 11:30 જિજ્ઞેશભાઈ હું ઘરે જમતો હતો, મહેશભાઈનો ફોન આવ્યો, પાલભાઈ 3 વાગે કલેક્ટરે બોલાવ્યા છે ને અદાણીના માણસો હશે એટલે તમારી જરૂર ફરજિયાત છે. અને હું 2:45 વાગે મોરબી કલેક્ટરની સામે હતો. એટલે જ્યારે જરૂર પડે ત્યારે આવવાની તૈયારી છે. જિજ્ઞેશભાઈ વડગામથી અહીંયા આવે તો 6-7 કલાકનો રસ્તો થાય, પણ હું તો નજીક છે, ગોફણીઓ ઘા કરી પહોંચી જાય એમ છે. મિત્રો, આ લડાઈ હું કામ છે? અને આ લડાઈ હું કામ કરવી જરૂરી છે? મારું ફેસબુક અત્યારે લાઈવ ચાલુ છે ને જ્યાં જ્યાં અમે આવા કાર્યક્રમો કે ખેડૂતો હારે ચર્ચા કે કરીએ તો સામાન્ય રીતે કલેક્ટર હારે કરીએ, રેલી કરીએ, ટ્રેક્ટર યાત્રા કરીએ તો એમાં લાઈવ ચાલુ હોય ને એમાં કેટલાક ડભુરિયા આવે અને કોમેન્ટ કરે કે આંદોલનથી શું થવાનું છે, આ આંદોલનથી શું થવાનું, આવું બહુ બધી કોમેન્ટો કરે. મારે એને એ કહેવું છે કે 2014-15 જે ખોટી જમીન માપણી થઈ અને મોરબી જિલ્લાના માત્ર 4 જ ગામ એમાં ભોગ બન્યા, બાકીના બધા ગામ બચી ગયા નહીં, અમારા આંદોલનના કારણે બચ્યા. આ આંદોલનનો ફાયદો છે. આખા ગુજરાતમાંથી 18,047 ગામોમાંથી 12,034 ગામોમાં પ્રમોલ્ગેશન થયું છે. 6,013 ગામો બચ્યા છે, એ આંદોલનના કારણે બચ્યા છે. આજની તારીખમાં સરકાર હિંમત નથી કરતી કે એ પ્રમોલ્ગેશનને માન્ય કરીને આગળ વધારે. અને ખોટી માપણી થઈ હોત તો તમારે જ અહીંયા ક્યાં ગામમાં હમણાં થયું, કાકા ભત્રીજાને ભાઈઓ વચ્ચે હેઠા પાડોશી વચ્ચે 2 મર્ડર થયા આ જમીન માપણીના કારણે. જો અમે લડાઈ ના કરી હોત તો ઘેડ વિસ્તારમાં 1500 કરોડ રૂપિયા મંજૂર ના થયા હોત. પાક વીમો તો તમને યાદ છે ને? બાજુમાં ધાંગધ્રાના આપણા ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયાએ કાયદાકીય તમામ માહિતી ઓલી લડાઈ તો કરી છે અને એમાંથી પાક વીમો નાનો મોટો મળ્યો, પણ ગુજરાત હાઈકોર્ટમાં લડાઈ કરી અને આજે ગર્વ સાથે અમે કહીએ છીએ કે 10,000 કરોડ રૂપિયા ગુજરાત હાઈકોર્ટના હુકમથી ખેડૂતને અપાવ્યા છે. આ આંદોલનનો ફાયદો છે. અને કેટલાક એમ કહે છે કે અગાઉ નેતાજી હતા એ પોતાનું ઘર ભરીને વયા ગયા, તમે એ જ કર્યું. ભાઈ, ઈ કરવું હોત તો કંપનીઓએ 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને દેવા પડ્યા તો અમને ઓફર નહીં કરી હોય. એનો 1% દીધો તો કેટલા થાત? 3-4 ધારાસભ્ય ખરીદાઈ જાય એટલા. નથી ગયા, નથી લીધા, લઈડા ખેડૂતને દેવરાવ્યા. અને એની સામે પાછો ખેડૂત આગળથી 1 રૂપિયો નથી લીધો કે તમારે વકીલની ફી ના દેવાના છે. આ લડાઈ કરીએ છીએ, પણ ક્યાં સુધી અમે એકલા દિવાલમાં હાથ પછાડ્યા રાખ્યું? અહીં વડીલ બેઠા છે 65-70 વર્ષના, 75 વર્ષના,
અને એનાય વડવાઓ કહીને ગયા છે કે તાળી એક હાથે ના પડે. હું મહેશભાઈ, જિજ્ઞેશભાઈ, જીતુભાઈ, કિશોરભાઈ, લાલજીભાઈ, રતનસિંહ, અમે બધા એક હાથ લઈને નીકળ્યા છીએ. જો સામે ખેડૂતોથી હાથ મળે અને બે હાથ થાય ને તાળી પડે તો તમારી પાસેથી આજે સામે એક હાથ માગવા આવ્યા છીએ. એકલા હાથે તાળી પડે, બીજા હાથની જરૂર પડે ને. તો અમે અહીંયાથી ગમે એટલી રાડું દઈએ પણ તમને પીડા અંદરથી ઊભી ના થાય, તમારી માપણી ખોટી કરી નાખે, તમને કઈ ફેર ના પડે. તમારા હકનો 35,000 કરોડનો પાક વીમો કંપનીઓ લઈ જાય, તમને કઈ ફેર ના પડે. ટેકામાં 3 ટ્રેક્ટર લઈને સામે ઊભા રહીએ અને ચોથે દી વારો આવે તા કે આમાં હવા 2 આવવી જોઈએ એની જગ્યાએ 3 આવે, તમારી માંડવી રિજેક્ટ, તમને ફેર ના પડે. ખાતરમાં ભેગું ફરજિયાત નેનો બટકાવે, ફેર ના પડે. 350-400 રૂપિયા જે ભાવ ખાતરનો 2014 હતા એના આજે 2300 થઈ ગયા, તમને ફેર ના પડે. આપણી દીકરીને પરણાવવી હોય તો જે સોનાનો ભાવ 2014 28,000 થી 30,000 હતો એ 1.5 લાખે પહોંચી ગયો, પણ આપણે ફેર ના પડે. આપણો ઘઉં તાકે 2014 400 અત્યારે 400, મગફળી તાકે 2014 1200 અત્યારે 800-900, કપાસ 2014 1500-1600 સોરી 1300-1400, અને આ જે યાન્યા આપણે ફેર ના પડે. આ બધાયમાં ફેર નથી પડ્યો ને એટલે આ તાકાતથી, દાદાગીરીથી તમારા ખેતરમાં થાંભલો નાખે છે. એનાથી એ મોટું ટેસ્ટર તો સરકારે એની પહેલા અડાડ્યું, ખબર તમને કોઈ? આ વિશ્વકર્મા પાન સેન્ટર જે બિલ્ડિંગ કોનું છે? ભરતભાઈના બિલ્ડિંગમાં હું દ્વારકા જિલ્લાના હંજિયાખડી ગામથી આવી અને કાલ સવારે મારા 15 ભાઈબંધોને લઈ આવું માથા ભારે ને, અને અહીં લખી નાખું પાલભાઈ આંબલિયા. મેં મારા બાપે મહેનત કરી છે, અહીંયા પરસેવો ફાડ્યો છે, અને અહીં લખી નાખું અને તમે કઈ ના બોલો તો પછી આ મકાનમાં મારો ડોળો જાય કે ના જાય? ગુજરાતના ખેડૂતોના ભીષ્મ પિતામહ સરદાર વલ્લભભાઈ પટેલનું, આપણા બાપનું નામ સ્ટેડિયમમાંથી હટાવ્યું અને ગુજરાતનો એક ખેડૂત ચૂ ના બોલ્યો. એનું પરિણામ એ છે કે આજે આ બધા જ ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલના આગેવાન નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના ખેડૂતોના આગેવાન હતા, અને આપણા બાપનું નામ બિલ્ડિંગમાંથી હટાવ્યું અને નમાલા દીકરાઓ ચૂપ રહ્યા. એનું પરિણામ એ છે કે ઘઉં 400 ના 400, મગફળી 1200 થી 800 અને ખાતર 350 થી 2300 પહોંચે છે. અને આ કંપનીઓ વાળા આપણી ઉપર દાદાગીરી કરે છે. એને ખબર છે આ તો નમાલા છે, આના કંઈ થાય એમ નથી. જો પોતાના બાપનું નામ ઉપરથી હટાવ્યું હોય અને તેમ છતાંય અંદરથી લોહી ના ઉકળ્યું હોય તો આ કાંઈ ના કરી શકે. આ પરિસ્થિતિના નિર્માણમાં સરકારે જ્યાં ટેસ્ટર અડાડ્યું હતું ને ત્યારે આપણે મૌન હતા. અત્યારે આ વીજ કંપનીઓ ખેતરમાં માત્ર એક થાંભલો નાખીને ટેસ્ટર અડાડે છે, પછી 67 મીટરના કોરિડોરમાં એ બેરિકેટિંગ કરી દે. 67 મીટરમાં તમારે નથી આવવાનું, કારણ કે થાંભલો નાખ્યો ત્યારે મૌન રહ્યા, તો પછી કોરિડોરમાં પછી બેરિકેટિંગ કરી દે, એટલે કે દિવાલ કરે કે તારની વાળ કરે કે જે કરે એ, પણ એમાં નથી આવવાનું. આવું કરીએ તો આપણે શું કર્યું?
ઈ તો હવે ભલ્લાભાઈનું છે, મારે હું? ઈ તો કાનજીભાઈનું છે, મારે હું? લોડાઈમાં લડાઈ હાલે, ખેડૂતો લડે અને અહીંયા સરાયા શાંતિથી બેઠું. વાંઢિયામાં લડાઈ હાલે અને અહીં જબલપુર શાંતિથી બેઠું. કોંઢમાં, તથિયામાં, લાલુકામાં, ફોટમાં, સાપકડામાં, બધી જગ્યાએ અહીંયા થાય છે, મારે હું? એવી જ રીતે ગરીબોના ઝૂંપડા તૂટે તો આ મારે હું? દલિતોને કોક મારે તો મારે હું? માઇનોરિટીને કોક લિંચિંગ કરે મારે હું? આ જે વાત રહી છે, ભારતના કોઈ એક નાગરિકને તકલીફ પડે ને આપણે જે મૌન રહ્યા છીએ ને એનું આ પરિણામ છે. ક્યાં સુધી આપણે મૌન રહેવું છે? કેટલું સહન કરવું છે? અને આ જ રીતે સહન કરતા રહ્યા તો આવનારી પેઢી એમ કહેશે કે અમારી આગલી પેઢીઓ નમાલી હતી એટલે અમે ગુલામ થયા છીએ. આમ લાગતું નથી કે લડાઈ કરવી જોઈએ? લાગતું નથી કે અહીંયા બેઠેલા લગભગ 600-700 લોકો છે, આમ તો વધારે, આમ લાંબુ થઈ ગયું, 1000 હશે કદાચ. એ લોકોએ આવતીકાલથી 2 દિવસ કામે જ લાગી જવાનું, બીજું કાંઈ નહીં. 15મી તારીખે ફરજિયાત ગાંધીનગર આવવાનું છે. આ રીતે સમજાવવાનું ચાલુ કરો. ટ્રેક્ટર લઈને આવવાનું છે, આ રીતે સમજાવવાનું ચાલુ કરો. અને એટલા માટે કરવું જરૂરી છે કે આ એક સરાયામાંથી લાઈન નથી નીકળવાની. આ લાઈન બાબતે જ્યારે ચૂંટણી પહેલા અમે આટા મારતા હતા ત્યારે હું કહેતો હતો બીજી લાઈનો આવવાની છે. ત્યારે 2 જ લાઈનો હતી આ બાજુના વિસ્તારમાં. એક આ તમારી 765 કેવીની અદાણી વાળી અને માળિયા બાજુ, માળિયાથી લાલપુર બીજી રિલાયન્સની 765 કેવી. આજે તમને જાણીને આશ્ચર્ય થશે, જેતપરમાં હું હતો ત્યારે માળિયાના, કુંતાસી, નાની બરાર, મોટી બરારના ખેડૂતો 34 ખેડૂતો મારી પાસે આવ્યા. એને કહ્યું પાલભાઈ અમને તો હવે 800 કેવીની લાઈનની નવી નોટિસ આવી છે. ત્યારે હું કહેતો હતો ને કે એક જગ્યાએથી આપણે, મેં ત્યારે ઉદાહરણ એક દેતો હતો, ઢોર હરાડું થઈ જાય તો એ જ્યાંથી આગલા દિવસે ખાઈને ગયું હોય ત્યાં જ પાછું આવે કે ના આવે? આ હરાડું ઢોર છે. અગાઉ 85 માંથી 765 ની નીકળતી હતી, 800 ની પાછી બાજુમાં નાની બરારમાં આવી. એટલે માત્ર સરાયા એક ની આસપાસના ગામો, ટંકારા તાલુકો, કારણ કે દ્વારકા, જામનગર અને કચ્છ આ 3 જિલ્લા ભેગા થઈ અદાણી, અંબાણી, કેપી એનર્જી, સુઝલોન, અવાડા આવી કંપનીઓ આખા ગુજરાતની વીજળીની જરૂરિયાતનું 5.5 ગણું ઉત્પાદન આવતા 3 વર્ષમાં જામનગર, દ્વારકા અને કચ્છમાં કરવાના છે. અને બધી વીજળી આમ કરીને આમ લઈ જાય છે જમ્મુ કાશ્મીર સુધી. તો દ્વારકા, જામનગરમાં વીજળી પેદા થાય. અને સાપકડા સ્વિચ સ્ટેશન બનાવ્યું 700 વીઘામાં, ત્યાં વીજળી જાય તો ક્યાંથી થઈને જાય? ટંકારાને ચીરવું પડે કે ના ચીરવું પડે? તો વારો તો બધાનો આવવાનો કે નથી આવવાનો? આપણે ઓલી એક કહેવત છે, વારા પછી વારો, મેં પછી. તો વરસાદ છાંટા ચાલુ થયા છે, ગારો તો થવાનો જ છે, બધાયનો વારો આવવાનો છે. જો એની સામે લડવું હોય તો એક વખત ગુજરાતમાં અત્યારે એવું તો ક્યાંક લાગે છે કે ગુજરાતના ખેડૂતો પોતાના હક અધિકાર માટે જાગૃત થયા છે. 15 જૂને હું અત્યારે વાત કરું છું એટલી વારમાં મારા ફોનમાં લગભગ 20 મિસ કોલ થઈ ગયા હશે. પાલભાઈ અમારે આવવાનું છે,
કઈ જગ્યાએ આવવાનું છે, ક્યારે પહોંચીએ, ક્યાં પહોંચીએ. એટલે આવો માહોલ ગુજરાતમાં સ્વયંભૂ પહેલી વખત ઊભો થાય છે. એટલે તમે ક્યાંક વાહે ના રહી જતા. જો ગુજરાતના ખેડૂતો પોતાનો પરચો, તાકાત, એકતા આ સરકારને દેખાડે, સરકારને ક્યાંક ડર ઊભો થાય. અને કેવી સરકાર ખબર? હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે બધાએ જેને હટી હટીને મત દઈ અને જેને લાલ ગુલાલ વાળા કપડા કર્યા, એ જ ચૂંટાયેલા નેતા અત્યારે પોલીસને આગળ કરીને ખેડૂતોના કપડા લાલ કરે છે. કરે જ નથી કરતા? તો એને જવાબ દેવો જોઈએ કે ના દેવો જોઈએ? તો ગાંધીનગર આવવું જોઈએ કે ના આવવું જોઈએ? કોઈને હું ધરાર નથી કહેતો, ફરજિયાત નથી કહેતો. તમને એવું દિલથી લાગે કે મારે ગાંધીનગર જવું જોઈએ, એવા કેટલા જણા ઊંચો વાત કરો તો? હરમમાં નહીં હો, મને હારું લગાડવા માટે ના કહેતા. ટ્રેક્ટર લઈને આવે એવા કેટલા? આ હારું લગાડવા નથી કહેતા ને. હું તમને એક મજાની વાત કરું હારું લગાડવા વાળી. એક દી નરેન્દ્રભાઈ ને એવું ઈચ્છા થઈ કે મારે તો ડાયરો બોલાવવો છે ને કલાકારને બોલાવવા છે, ને એને કલાકારને બોલાવ્યા. એક મારા જેવો કલાકાર હે, તે હટી હટીને નરેન્દ્રભાઈ ના વખાણ કરે. નરેન્દ્રભાઈ ખબર નહીં અંદરથી મજા આવી ગઈ અને જાહેર કરી દીધું, ત્યાં જ કવિરાજ તમને 5 ગામ આપ્યા. કવિરાજ ખુશ થઈ ગયા અને વધારે વખાણ કરવા માંડ્યા. આવા જ તાણે 9:30-10 વાગે ડાયરો ચાલુ થયો તો વધારે ગીત, વધારે આમ વખાણ ચાલુ થયા. પાછા નરેન્દ્રભાઈ કે 5 નહીં 10 દીધા. જેમ કેતા હતા ને, યાદ છે ને, દરેકના ખાતામાં 15-15 લાખ આવશે. યાદ છે ને? એવી જ રીતે આ કવિરાજ ને જિગ્નેશભાઈ એ સમયે તો હું થયું ખબર, મારા જેવા હતા ને, ઘરમાં 4 સભ્યો હોય ને તો 4 ના ખાતા ખોલાવી નાખ્યા. ખાતા 8 આવે. એટલે એવી રીતે નરેન્દ્રભાઈ ખુશ થઈ ગયા, દેવા માંડ્યા. 5 ને 10 ને 15 ને એમ કરતા કરતા 2:30 વાગે ડાયરો પૂરો થયો. કવિરાજ ઘેર જઈને હોઈ ગયા, નરેન્દ્રભાઈ ત્યાં હોઈ ગયા. સવારે ઉઠીને કવિરાજ હરખાતા હરખાતા પહોંચ્યા નરેન્દ્રભાઈ ના દરબારમાં. માય બાપ, કાલે તમે 36 ગામો આપવાનું કહ્યું છે, તો એ ગામો કયા કયો? નરેન્દ્રભાઈ કે અરે મારા ભાઈ, એમાં લેવા દેવાની ક્યાં વાત હતી? તને સારું લાગતું હતું, મને સારું લાગતું હતું, એ તું બોલતો હતો, તને સારું લાગતું હતું, એ હું બોલતો હતો. આમાં ક્યાં લેવા દેવાની વાત છે? એટલે આ ગાંધીનગર જવામાં આવું તો નથી ને? હે, પાકું ને? હા, એટલે હું તો તમને સારું લાગે એવું નથી બોલ્યો, કડવું લાગે એવું બોલ્યો છું. એટલે આશા રાખું કે આપણે બધાય ગુજરાતમાં એક શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે ટ્રેક્ટર લઈને આપણે જઈએ અને સરકારને જ્યાં રોકવા હોય ત્યાં રોકે. આપણે તો અઠે દ્વારકા, જ્યાં રોકે ત્યાં આપણા માટે દ્વારકા, ત્યાં બેસી જવું, ત્યાં ગાંધીનગર આપણે. પણ કોઈ કરતા કોઈ ખોટા ઉત્સાહમાં, આવેગમાં આવી અને અપશબ્દ અથવા તો માહોલ બગડે એવું આપણે કોઈએ બોલવું નથી. જ્યાં બેહવાનું ક્યાંય આપણે બેસી જવાનું, શાંતિથી અહિંસક રીતે આપણે જવું છે. આપણે હળદર કાંડ નવું પેદા નથી કરવું. એના કારણે અમને નેતાઓને પબ્લિસિટી રાતોરાત મળે, અમે નેતાય રાતોરાત થઈ જાય, પણ પાછા રાતોરાત મૂકીને વયા જાય, નક્કી નહીં. એટલે એવું અમારે નથી કરવું. પરસેવો પાડવો, સંઘર્ષ કરવો છે અને લોકોને અહિંસાની તાકાત શું છે ને એ સરકારને બતાવવી છે.
એટલે આપણે અહિંસક રીતે શાંતિથી ગાંધીનગર જવું છે અને તમારા બધાય પાસેથી અપેક્ષા છે. મેં કહ્યું તો હું ટૂંકું બોલીશ, તોય ઘણું લાંબુ કરી દીધું. એટલે હવે જિજ્ઞેશભાઈને અહીંયા આમંત્રણ આપવું એની પહેલા આપણે એક બે નારા બોલીએ. બોલવા જોઈએ કે નહીં? તો એક તો ધરતી, જેની માટે આપણે લડાઈ કરીએ છીએ, જેને આપણે માં સમજીએ છીએ, અને જે માને ધાવીને માને ધવાય, ચૂસાય નહીં. જે માને ધાવીને આપણી એક નહીં હજારો પેઢીઓ જે પાલન પોષણ કરીને એક પેઢી બીજી પેઢી જે આપણી ધરતી માતા એને ધાવ્યા, એટલે તો આપણે પેઢીઓ આગળ વધી છે. એટલે ધરતી માતાનો એક નારો, ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી हमारी माता है. બીજું જય 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 જવાન. તમારે 2 વાર કહેવાનું છે, જય કિસાન જય કિસાન. પણ આમાં બોલવામાં આર કરતા નહીં, 2 હાથ ઊંચા કરી અને આમ ગરમી આવી જવી જોઈએ વાતાવરણમાં, નાભીમાંથી અવાજ આવવો જોઈએ અને ટંકારા નહીં, ગાંધીનગર અવાજ પહોંચે એવું આપણે જય ઘોષ કરવાનો છે. અને છેલ્લે એક જ વાત, 15 જૂન, હા એટલે મેં કીધું પહોંચ્યું કે નથી પહોંચ્યું, ટેસ્ટ કરું છું હું. તો આઈબી તો હોય, આઈબી તો છે જ દરેક જગ્યાએ, જ્યાં જઈને અમારી મોર આઈબી પહોંચી જાય. પણ મારે તમને એ કેવું છે કે આ સંદેશ કરતા આઈબી જે રિપોર્ટ મોકલે ને કે 1111 ટ્રેક્ટર આવવાના છે, એની જગ્યાએ તમે બધા અડફી પડો, 11,111 ટ્રેક્ટર ગાંધીનગરમાં ગાલી દો, આઈબી ના રિપોર્ટ ખોટા પડે. અને ટ્રેક્ટર ના હોય એમને પહોંચો, સરકાર રોકે તો સરકારી વાહનમાં બેસી જાઓ, એસટી બસમાં બેહો, ટ્રેનમાં બેહો, ખાનગી બસોમાં બેહો, કોઈ પણ રીતે 15 જૂને ગાંધીનગર પહોંચો. એક જ ધૂન 15 જૂન, એક જ ધૂન 15 જૂન. બરાબર છે? તો આપણે નારા બોલાવીને વાતને મારી પૂરી કરું છું. જય 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 જવાન, તાકાત વાળો જોઈએ, હજી અડધા હાથ ઊંચા નહોતા થતા, આમ મુઠ્ઠી કચકચાવીને તાકાતથી હોવું જોઈએ. જય 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 જવાન, જય 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 જવાન. अरे धरती से क्या नाता है, धरती हमारी माता है. अरे धरती से क्या नाता है, धरती हमारी माता है. एक જ ધૂન, એક 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 જ ધૂન. થેન્ક યુ. જય જવાન, જય કિસાન, જય જગત. વૈષ્ણવજન તો તેને